એની અલગ અલગ તાલીમો લીધી અને જંગલ મોડેલ પણ બનાવ્યું. તો એમાં પહેલાં તો મારે બધું બનાવવામાં બહુ મુશ્કેલ પડતી, આ લાવવું તે લાવવું, પણ શક્ય નહોતું બનતું. પછી હું અમદાવાદ ગ્રીન કમાન્ડો સાથે જોડાયો અને ત્યાંથી આપણને 10 પરણી આર્ક મળ્યું. જે 10 પરણી આર્ક રહ્યું ને 5 લીટરની બોટલ છે 250 રૂપિયામાં આવે. કોઈ પણ બીજું પ્રકારની આપણે એમાં છાંટવાની જરૂર પડતી નથી. આ છાંટા રાખો, દર અઠવાડિયે આનો રાઉન્ડ કરો, આના અંદર બધા તત્વો આવી જાય છે. 40 પ્રકારના વનસ્પતિ આવે છે. તો એનું રિઝલ્ટ બહુ સારું આવે છે અને કાશીપુરા ગામ અત્યારે 80% આનો ઉપયોગ કરે છે. અને ખાસ કરી ભરતભાઈ પટેલનો હું એટલો આભાર માનું કે ગ્રીન કમાન્ડોને સુરેન્દ્રનગરમાં લાયા અને આ 10 પરણી આપણને આપ્યું. તો એમના થ્રુ આપણે જંગલ મોડેલ બનાવ્યું છે કે 10 કરતાં વધારે પાક વાયા છે, બાગાયતી પાક, શાકભાજી વગેરે અલગ અલગ પ્રકારના. જે ગ્રીન કમાન્ડોનું એક સૂત્ર છે કે આ વસ્તુ થાય નહીં, જે થાય નહીં ને એમાં ગઢ માણા હોય ને એમ કે આ વસ્તુ ન થાય. જુવાન માણા હોય ને જેવી રીતે એમ કે આ થઈ જાય, એમ કે નથી થાય એવું એ પણ કરી બતાવે એ જુવાન માણસ ગ્રીન કમાન્ડો પ્રમાણે. અને બધાને ખાસ કહેવા માંગુ છું કે અત્યારે ભયંકર ને ભયંકર રોગ આવી રહ્યા છે. ધીરે ધીરે કેન્સરના દર્દી છે, પણ એ કરતાં અત્યારે એક ભયંકર રોગ આવી ગયો છે. અને ભારતમાં દર 66 બાળકે એક બાળક પાગલ જન્મે, દર 66 બાળકે એક બાળક પાગલ જન્મે છે. એને રાખવા માટે સ્પેશિયલ 2 જણા આપણે રાખવા પડે. તો ખાસ કરી આપણા માટે તો પ્રાકૃતિક ખેતી કરવી બધા માટે, કે આ તો શક્ય ન બને તો કંઈ નહીં, પણ પોતાનું તો કરવી. ખૂબ સરસ. જેમની હાથે પ્રાકૃતિક ખેતીમાં ગ્રીન કમાન્ડો